નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સવારના પહોરમાં કાળજુ કંપાવતી દુર્ઘટના ગોંડલ આકોટા હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી। ગોંડલ તાલુકાના મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર અચાનક 8 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ખાબકતા ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 લોકોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ જીવતા બુઝાઈ ગયા હતા। સમગ્ર ઘટનાએ આસપાસના વિસ્તારમાં શોક અને હેરાટી ફેલાવી દીધી છે। તો પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે સાણથળી 108 એમ્બ્યુલન્સને અકસ્માત અંગે કોલ મળ્યો હતો। જાણવા મળ્યું છે કે હોન્ડાઈ ઓરા કાર પૂર ઝડપે ગોંડલ તરફ જઈ રહી હતી। આ દરમિયાન મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચેના પુલ પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવ્યો હતો। પરિણામે કાર સીધી રોડ પરથી નીચે ઉતરી જઈને પુલ નીચે ઊંધી ખાબકી હતી। કાર ઊંધી પડતાની સાથે તેમાં શોર્ટ સર્કિટ અથવા તો ઇંધણ લીકેજના કારણે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની સેકન્ડોમાં આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી। અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાનું બહાર નીકળવાનો મોકો પણ ન મળી શક્યો હતો। કારમાંથી ઉડતી જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા, જેને જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।